મહાનવલકથા મિત્રો આમાં હવે સમજવાનું છે, ખાલી બહુ ડિટેલમાં નથી. મહાનવલકથાને લગતો ઘણો ટાઈમ લાગે. નવલિકા, નવલકથા અને મહાનવલકથા એટલે શું? તો નવલિકા એટલે ટૂંક સમયમાં લખાયેલી હોય. મહાનવલકથામાં વર્ષ 2 વર્ષ લાગ્યા હોય. કોઈ વ્યક્તિને ઐતિહાસિક પાત્રને ધ્યાનમાં લઈને સચોટ અને ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું અને નવલકથા કહેવાય. અંગ્રેજી ભાષાના નોવેલ શબ્દ પરથી નવલકથા ઉદ્ભવી છે. પ્રશ્ન એવો પણ પૂછાયો છે કે નવલકથા એ યુરોપનો સાહિત્ય પ્રકાર છે, યુરોપમાંથી ખેડાયેલું છે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા આવે તો કરણ ગેલો, નંદશંકર, તુળજાશંકર મહેતા. પરંતુ મહાનવલકથામાં મિત્રો 2, 5, 10 વર્ષ પણ લાગ્યા હોય, અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવેલી હોય. એવી ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર 4 ભાગમાં વિભાજિત કરી છે ગોવર્ધનરામ ત્રિપાઠી. અને મિત્રો આ નવલકથાને લખવામાં સરસ્વતી ચંદ્રને 19 વર્ષ થયા અને 1800 પેજમાં લખાયેલી આ નવલકથા છે. આપણે તો કદાચ 2 મહિના 6 મહિનામાં કોઈ રચના આપીએ ને તો પાછા ઠંડા થઈને બેસી જઈએ. એવી 19 વર્ષમાં સરસ રચના આપી સરસ્વતી ચંદ્ર. 4 ભાગ. પ્રથમ ભાગ છે બુદ્ધિધનનો કારભાર, બીજો ભાગ છે ગુણસુંદરીનું કુટુંબજાળ, ત્રીજું છે રત્નનગરીનું રાજ્યતંત્ર અને ચોથું છે સરસ્વતીનું મનોરાજ્ય. આવા 4 ભાગમાં રચાયેલી શ્રેષ્ઠ રચના છે મિત્રો સરસ્વતી ચંદ્ર. ચલો જોઈએ મહાનવલકથા. એ નવલકથાનો એક ભાગ છે જેમાં કોઈક એક ઘટના કે પ્રસંગને વિગતવાર રીતે આલેખન કરવાની પદ્ધતિ છે. બરાબર છે. નવલકથા આવે, નવલકથા તો કરણ ગેલો, બરાબર છે, નંદશંકર મહેતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ગેલો, નંદશંકર મહેતા. 1887માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર 4 ભાગમાં આપેલી છે. ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા તો સરસ્વતી ચંદ્ર ક્યાંથી ઉદ્ભવેલો છે મિત્રો? તો યુરોપમાંથી. બરોબર છે. બીજું કે નોવેલ શબ્દ અંગ્રેજીમાં એક વિદેશી સાહિત્ય પ્રકાર છે. નોવેલ શબ્દ એટલે નવલકથા. બરોબર છે. 4 ખંડોમાં વહેંચાયેલી આ નવલકથા 19 વર્ષ અને 1800 પેજમાં છે મિત્રો. બોલો આવી જોરદાર રચના છે સરસ્વતી ચંદ્ર. ચલો 4 ભાગ યાદ રાખજો આપેલા છે, 4 ભાગ. પ્રથમ ભાગ બુદ્ધિધનનો કારભાર, બહુ જાણીતી છે. હા, સરસ્વતી ચંદ્ર પરથી તો ફિલ્મ આવી, સિરિયલ પણ આવતી હતી સંજય લીલા ભણસાળી દ્વારા, હે ને. ચલો બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીનું કુટુંબજાળ એના પરથી ફિલ્મ બની ગુણ સુંદરી. અરે યાર, કઈ ફિલ્મ બની મિત્રો? ગુણ સુંદરીનો ઘર સંસાર. આ ફિલ્મ બની ગુણસુંદરીનું કુટુંબજાળ પરથી. અને સોનાને લાગે ક્યાંથી કાટ આવી સરસ રચના ફિલ્મમાં જોવા મળે છે. રત્નનગરીનું રાજ્યતંત્ર ત્રીજો ભાગ છે અને સરસ્વતીનું મનોરાજ્ય એટલે પૂર્ણાહુતિ. આવા 4 ભાગમાં વિભાજિત સરસ્વતી ચંદ્ર. બરોબર છે મિત્રો. ગોવર્ધનરામ ત્રિપાઠી પૂછાય તો ક્યાંના વતની હતા? તો નડિયાદ. અને દશેરા અથવા વિજયાદશમીના દિવસે એમની જન્મતિથિ છે. બરોબર છે. અને બહુ સરસ એવી રચનાઓ આપી છે. અને પંડિત યુગની શરૂઆત ગોવર્ધનરામ ત્રિપાઠીથી થાય છે 1885 થી 1915. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો આગળ જઈએ હવે. ઉર્મી કાવ્ય. જો મિત્રો ઉર્મી કાવ્યમાં અત્યાર સુધી આ વધારે મેં ડિટેલમાં લખેલું છે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ઉર્મી કાવ્ય એટલે શું તો યાદ રાખો, લાગણી સભર કાવ્ય છે. અંગ્રેજી ભાષાના લેટિન શબ્દ લિરિક પરથી ઉતરી આવેલું છે. પ્રથમ ઉર્મી કાવ્ય પૂછાય તો કુસુમમાળા, અને ઉર્મી કાવ્યના પિતા પૂછાય તો નરસિંહરાવ દિવેટિયા. આટલું આવેલું છે. મધુર ઉર્મી કાવ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે તો કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ. આટલું તમારે
ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. ચલો સમજીએ આપણે. ઉર્મી કાવ્ય એટલે કેવા પ્રકારનું કાવ્ય? તો સૌથી પહેલા લાગણીસભર કાવ્ય છે. ઉર્મી કાવ્ય સંજ્ઞા આપણે ત્યાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી પ્રચલિત થયું છે, પણ આપણે એટલું યાદ રાખવાનું છે મિત્રો કે અંગ્રેજી સાહિત્યના લિરિક શબ્દ પરથી ઉતરી આવેલું છે, બરાબર છે. લિરિક શબ્દનો અર્થ થાય લાયર, એટલે વીણા જેવું વાદ્ય પરથી આવેલો છે. હવે આ થોડીક વધારે ડિટેલ છે કે લાયરની સાથે ગવાતું ગીત એટલે લિરિક તરીકે ઓળખાય છે, એટલે કે એ સંગીત પ્રધાન ગેય રચના હતી. આ કારણે જ અર્વાચીન સમયના આરંભકારે નર્મદે એને ગીત કવિતા આપ્યું, નવલ રામે એને સંગીત કવિતા કહ્યું, નરસિંહ રાવે સંગીત કાવ્ય કહ્યું, આનંદ શંકર, શું નામ છે? આનંદ શંકરે સંગીત કલ્પ કાવ્ય કહ્યું, અને રમણભાઈ એને રાગ ધ્વનિ કાવ્ય જેવા લિરિકના પર્યાય આપેલા છે. આ મિત્રો પૂછાયું નથી, એટલું પૂછાયું છે કે ઉર્મી કાવ્ય એટલે કેવા પ્રકારનું કાવ્ય? ઉર્મી કાવ્ય કેવા પ્રકારનું? તો લાગણીસભર કાવ્ય, બરાબર છે, બરાબર છે. કોન્સ્ટેબલમાં આવે છે અલ્પેશ, 2 થી 3 માર્ક્સનું આવે છે સાહિત્ય, બરાબર છે, પણ એ બધું મહત્વનું રચના છે. ચલો, ઉર્મી કાવ્યના પિતા તરીકે નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે. ક્યાંના વતની હતા નરસિંહરાવ દિવેટિયા? તો અમદાવાદ, યાદ રાખજો, અમદાવાદના છે, બરાબર છે. અને કેવી લાગણીની વાત ઉર્મી કાવ્યમાં દર્શાવેલી છે. પરંતુ મિત્રો મધુર ઉર્મી કાવ્ય ના પિતા પૂછાય તો કાંત આવે. કાંત, મણિશંકર, આખું નામ લખી લે એમ તો મણિશંકર રત્નજી ભટ્ટ, બરાબર મિત્રો, એટલે કાંત. ચલો, ઉર્મી કાવ્ય, પ્રથમ ઉર્મી કાવ્ય કયું આવશે? જોઈ લઈએ આપણે, બાકી રહી ગયું. પ્રથમ ઉર્મી કાવ્ય, ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ઉર્મી કાવ્ય તો કુસુમમાળા. અને આ કોની રચના છે? તો નરસિંહરાવ દિવેટિયાની. મિત્રો આ કાવ્યને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ખારા જળમાં મીઠી વીરડી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે ખારા જળમાં મીઠી વીરડી તરીકે કયા કાવ્યને? તો કુસુમમાળા. પ્રશ્ન એવો પણ પૂછાય કે ખારા જળમાં મીઠી વીરડી તરીકે કોને ઓળખવામાં આવે? તો લેખક આવે તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. ચલો, ઓકે. નેક્સ્ટ મિત્રો ધ્યાન આપજો, ગઝલ. હા બાપા, લેક્ચરમાં છું, પછી વાત કરું. અને અશોકને એમ ઘેર આવી ગયા છો ને ગાંધીનગર? હા, પછી વાત કરું. હાજી હાજી, ઓકે. ધ્યાન આપજો, ગઝલ. મિત્રો આ પ્રશ્ન પણ ઘણી વાર પૂછાયેલા છે, એટલે ધ્યાન આપજો થોડું. જો અહીંયા ઉર્મી કાવ્ય માં સૌથી વધુ એવો પ્રશ્ન પૂછાયેલો છે કે ખારા જળમાં મીઠી વીરડી તરીકે કયા કાવ્યને ઓળખવામાં આવે છે? તો આ ખાસ યાદ રાખજો. અને કેવા પ્રકારનું કાવ્ય છે? તો લાગણીસભર. ઉર્મી કાવ્યના પિતા પૂછાય તો નરસિંહરાવ, અને મધુર ઉર્મી કાવ્યના તો કાંત. ચલો, ગઝલ. મિત્રો ગઝલ વિશે આપણે ઘણી વાર પૂછાઈ ગયું કે ગઝલનું ખેડાણ ફારસી ભાષામાં થયું છે. કઈ ભાષામાં? ફારસી ભાષામાં. ગુજરાતી સાહિત્યમાં ગઝલનું ખેડાણ બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયાએ કર્યું, બરાબર છે. એટલે ગઝલ પદ્ય સાહિત્યનો પ્રકાર છે. ગઝલ સૂફીઓનું ભક્તિ સંગીત ગણાય છે. આ વધારાનું છે. ગઝલ એટલે પ્રેમની લાગણી દર્શાવતી પ્રેમિકા સાથે વાર્તાલાપ કરવા માટે ઉર્દુ ફારસી કવિતાનો એક વિશેષ પ્રકાર છે, બરાબર છે. પણ આપણે યાદ રાખવાનું, ગઝલ એ કેવી ભાષાનો શબ્દ છે? તો ફારસી ભાષાનો. આ એક મહત્વનું છે. બીજું કે ભારતમાં ગઝલનું ખેડાણ, ભારતમાં ગઝલનું ખેડાણ તો કોણે કર્યું? તો અમીર ખુસરો. આ યાદ રાખજો, અમીર ખુસરો.
આ અમીર ખુસરો છે ને એ તૃતીય હિન્દ તરીકે પણ જાણીતો છે, અથવા હિન્દનો પોપટ એટલે પણ અમીર ખુસરો. ઓકે, કે ભારત એ દુનિયાનું સ્વર્ગ છે એવું કોણે કહ્યું? તો અમીર ખુસરોએ કહ્યું છે. હવે મિત્રો, ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા તો બાલાશંકર કંથારિયા. બાલાશંકર કંથારિયા નડિયાદના વતની છે. બાલ, મસ્ત, કલાંત, નિજાનંદ એવા નામ છે. પરંતુ પ્રથમ ગઝલ પૂછાય, પ્રથમ ગઝલ તો બોધ બાલાશંકરની, યાદ રાખજો. અને એની પંક્તિ પણ પૂછાલી છે મિત્રો, ગુજારે શિરે તારે. આવી સરસ રચના આમની છે, બરોબર છે. હવે ગઝલની પ્રથમ પંક્તિ હોય ને, પ્રથમ પંક્તિ હમણાં જ એક્ઝામમાં પ્રશ્ન પૂછાલો, પ્રથમ પંક્તિને મક્તા અને અંતિમ પંક્તિ હોય એને મતલા કહેવામાં આવે છે, બરાબર છે. પ્રેમ વિશેની વાત હોય, પ્રેમનું નિરૂપણ, તો મિત્રો ઇશ્ક હકીકી શબ્દ આવે. ઇશ્ક હકીક અને સોરી, પ્રેમ વિશેની વાત હોય તો ઇશ્ક હકીક નહીં પણ ઇશ્ક મિજાજ. શું આવે? ઇશ્ક મિજાજ. એ જ રીતે ઈશ્વર સાથેનું નિરૂપણ હોય તો ઇશ્ક હકીકી. આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? બરાબર છે. ફરીથી રિપીટ કરું કે ગઝલ એ ફારસી ભાષાનો કાવ્ય પ્રકાર છે. અમીર ખુસરો ગઝલનું ખેડાણ કરેલું હતું. તૃતીય હિન્દ અને હિન્દનો પોપટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં પ્રશ્ન પૂછાયેલો છે કે ગઝલના પિતા કોણ આવે? તો બાલાશંકર કંથારિયા. પ્રથમ ગઝલ તો બોધ આવે છે. ક્યાંના વતની? તો નડિયાદના છે. ઓકે, ચલો આગળ. સોનેટ, આ બહુ મહત્વનો ટોપિક છે મિત્રો. સોનેટને પણ આપણે સમજવાનું છે. ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા સોનેટ વિશે. જો સર સીટેટ માટે કોઈ ક્લાસ છે? સોરી, હાલ સીટેટ નહીં પણ ટેટ ટાટની બેચ ચાલે છે, એમાં તમે હેતલ એડમિશન લઈ શકો છો. કારણ કે આખા ગુજરાતમાં સીટેટના કોઈ સ્પેશિયલ ક્લાસ કરાવતું નથી, બરાબર છે. એની તૈયારી તમારે જાતે જૂના પેપર એ બધું જોઈન કરવાની હોય છે. પરંતુ જે ટેટ ટાટના જે ક્લાસ ચાલે છે એ ક્લાસમાંથી ઘણી બધી વસ્તુ સીટેટમાં પૂછાતી હોય છે, બરાબર છે. એટલા માટે ચલો ઓકે, ધ્યાન આપો. હવે સોનેટ. હવે મિત્રો જો સોનેટનું ખેડાણ વિશ્વમાં કવિ દાંતે કર્યું. સમજો આ પ્રશ્ન. દાંત, અને દાંત ક્યાંનો હતો? ઇટાલીનો હતો. માટે સોનેટ એ ઇટાલી ભાષાનો કાવ્ય પ્રકાર છે. સોનેટ એ ઇટાલી ભાષાનો કાવ્ય પ્રકાર છે. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા પૂછાય તો બક ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, ભરૂચના વતની. અને હમણે પ્રથમ સોનેટ આપ્યું ભણકાર, 2 ભાગમાં, બરાબર છે. એટલે સમજીએ ચલો. સોનેટ એ મૂળ ક્યાંનો કાવ્ય પ્રકાર છે? ઇટાલીનો કાવ્ય પ્રકાર છે. 13મી સદીમાં આ બધું વધારાનું છે મિત્રો. લેન્ટિનના, સિસલીના, મિલ્ટોનિક સોનેટ, શેક્સપિયર સોનેટ, પછી આપણું ગુજરાતી સાહિત્યમાં બકર ઠાકોર સોનેટ આપ્યું, એ બધા વધારાનું છે પણ સમજી લઈએ. તો લેન્ટિના નામના સિસલી ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફેડરિક બીજાના દરબારમાં રજૂ કર્યું. પણ સોનેટને લોકપ્રિય થયું હોય તો 14મી સદીના ફ્રાન્સિસ્કો પેટ્રાટોકની રચનાઓથી થયું. પણ આ પ્રશ્ન હજુ સુધી કોઈ પરીક્ષામાં આવ્યો નથી. આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચવાનો પહેલો ઉપયોગ થોમસ વેટે 16મી સદીની શરૂઆતમાં કર્યો હતો એવું માનવામાં આવે છે. કઈ સદીમાં મિત્રો? યાદ રાખજો, થોમસ વેટે 16મી સદીમાં ની શરૂઆતમાં કરેલું છે એમ મનાય છે. પણ શેક્સપિયરને અંગ્રેજી સોનેટનો સૌથી મહાન કવિ ગણવામાં આવે છે, બરાબર છે. એટલે અલગ અલગ સાહિત્યકારોએ સોનેટનું ખેડાણ કર્યું. ચલો હવે સમજો. ગુજરાતીમાં સોનેટના પ્રથમ
એવા બક ઠાકોર છે. સોનેટના પિતા કોણ આવે? તો બક ઠાકોર. ભણકારા 1 થી 2 ભાગ. કયા છંદમાં? તો પૃથ્વી છંદમાં રચાયેલું ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ છે. આ બક ઠાકોરનું ઉપનામ પૂછાય ને મિત્રો તો શેહની. કેના વતની? જો વતની આવે તો ભરૂચ. બરાબર છે. એમનું જાણીતું સોનેટ કયું છે? જાણીતું સોનેટ એવો પ્રશ્ન પૂછાયું છે તો જૂનું પિયરઘર. બરાબર છે. ઓકે, પછી સોનેટમાં કેટલી પંક્તિઓ આવે છે? તો 14 પંક્તિઓ. પેટ્રોટિક સોનેટ હતું એ મૂળ ઇટાલીમાંથી આવેલું છે. 6, 8, 14 ચરણમાં 6 અને બીજું 8 ચરણમાં પંક્તિઓ હોય છે એ પેટ્રોટિક સોનેટ. બરાબર છે. એ જ રીતે શેક્સપિયર સોનેટ, તો શેક્સપિયરે અલગ અલગ મુદ્દાવાઇઝ સોનેટની રચના કરી છે, પરંતુ સોનેટ ઇટાલીનો કાવ્ય પ્રકાર છે અને ઇટાલીના મહાન કવિ દાંતે સોનેટનો સૌપ્રથમ ખેડાણ કર્યું. એટલે તમને પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ સોનેટનું ખેડાણ કોણે કર્યું? તો કવિ દાંત આવે. અને દાંત ક્યાંનો છે? ઇટાલીનો છે. માટે સોનેટ એ ઇટાલી ભાષાનો કાવ્ય પ્રકાર છે. ક્લિયર? ઓકે. પ્રથમ સોનેટ તો ભણકાર. કેટલા ભાગ? 2 ભાગ. કયા છંદમાં? તો પૃથ્વી છંદમાં. સોનેટનું ખેડાણ કોણે કર્યું? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે. બરાબર છે. સ્વીટેક એટલે શું? સ્વીટેક કાજલ શું લખ્યું તે ખ્યાલ ના આવે બેટા? ચલો. હાઈકુ. હાઈકુ મૂળ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. મિત્રો હાઈકુ ઘણીવાર પૂછાઈ ગયું. જાપાનનો કાવ્ય પ્રકાર છે અને હાઈકુમાં જાપાનના તાન્કામાંથી ઉદ્ભવેલું છે. તાન્કા નામનું હતું. તાન્કામાંથી બાશો આવ્યો. બાશોએ હાઈકાઈ શબ્દ આપ્યો. હાઈકાઈ પરથી હાક્કુક આવ્યું અને હાક્કુક પરથી હાઈકુ આવ્યું. પણ આપણે એટલો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યમાં હાઈકુનું ખેડાણ કોણે કર્યું? તો સ્નેહરશ્મિ. કેના વતની હતા? તો ચીખલીના હતા હાઈકુના પિતા. હાઈકુમાં કુલ અક્ષર આવે તો 17, બંધારણ આવે તો 5, 7, 5. પ્રથમ હાઈકુ આવે તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. બરાબર છે. ક્લિયર? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ પ્રથમ હાઈકુ. પંક્તિ પૂછાય તો 3 પંક્તિની રચના. આટલું યાદ રાખવાનું છે. ચલો. હાઈકુ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. મૂળ તાન્કા જાપાની સાહિત્ય પ્રકાર પરથી ઉતર્યું છે. જાપાનમાં તાન્કાનું 5-7-5-7ની બંધારણ શૈલીમાં રજૂ થયું હતું. 17મી સદીમાં બાશો નામના કવિએ તાન્કામાંથી નવું રૂપ સર્જ્યું, તે હાઈકુ કહેવાયું. તાન્કાના આરંભની રચના 5-7-5 જે આ છે ને 5-7-5 ના બંધારણમાં સ્વતંત્ર કાવ્ય રચના આપી અને તેને હાક્કુ કહી. પછી સમય જતાં હાઈકાઈ નામે ઓળખાઈ અને અંતે હાઈકુ થયું. હાઈકુ લાવનારને ઝીણાભાઈ રતનજી દેસાઈ એટલે મિત્રો સ્નેહરશ્મિ. કેના વતની? ચીખલી. ક્યાં આવેલું છે? તો નવસારી. આવું પૂછાયેલું છે મિત્રો. પ્રથમ હાઈકુ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. મોસ્ટ આઈએમપી. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. બીજું યાદ રાખજો, બંધારણ. હાઈકુનું બંધારણ પૂછાય તો 5-7-5. પંક્તિ આવે હાઈકુમાં પંક્તિ તો 3 પંક્તિની રચના. ઓકે. અને કુલ અક્ષર આવે, કુલ અક્ષર તો 17 અક્ષર. પ્રથમ હાઈકુ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એ પ્રથમ હાઈકુ છે. ચલો નેક્સ્ટ. મુક્તક એટલે સુભાષિત. ખાલી આટલું જ યાદ રાખો મિત્રો, આમાં કંઈ વધારે પૂછાયું નથી. સ્નેહરશ્મિનું પૂરું નામ છે ઝીણાભાઈ રતનજી દેસાઈ. ઓકે. ચલો. મુક્તક એટલે સુભાષિત. અર્થ વિસ્તાર એટલું યાદ રાખવાનું છે. અને આ લઘુ સ્વરૂપ છે. મુક્તકને મોતી તરીકે ઓળખવામાં આવે છે. 2 અથવા 4 પંક્તિમાં લાઘવીમાં રચાયેલું છે. ટૂંકમાં યાદ રાખવાનું મુક્તક એટલે સુભાષિત.
બીજું વધારેનું એમાંથી કંઈ પૂછાયું નથી. 3 લક્ષણો છે: લાઘવ, સચોટતા અને જીવન મૂલ્ય. બરાબર છે. વિષય કે સંવેદનને રજૂ કરતો. આપણે અર્થ વિસ્તાર કહેતા હતા ને મિત્રો, 2 પંક્તિ હોય, 4 પંક્તિ હોય, અને એમાંથી આપણે કેવું અર્થ વિસ્તારનું વર્ણન કરતા હતા, એવું આ એક સુભાષિત મુક્તક. એટલે નિબંધ. મિત્રો, નિબંધ લખવા માટે કોઈ બંધનો નથી. તમને જેવું આવડે ને એવા નિબંધો લખી શકો. ગપ્પા પણ મારી શકીએ નિબંધમાં. 10મા અને 12ની બોર્ડની એક્ઝામમાં આપણે નિબંધ પૂછાય ને તો સરસ એવા ગપ્પા મારતા હતા. એટલે નિબંધ એટલે મૌલિક રજૂઆત છે જેના કોઈ બંધનો હોતા નથી. ગુજરાતી ભાષામાં નિબંધનું ખેડાણ એક વિદેશી પ્રકાર છે, એસે પરથી ઉતરી આવેલો છે. અને શ્રેષ્ઠ નિબંધ આવે, ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ નિબંધ તો હિમાલયનો પ્રવાસ. બરાબર છે. જોઈએ આપણે પ્રથમ નિબંધ આવે ને, પ્રથમ નિબંધ. મિત્રો, નિબંધ એટલે લખવા માટે કોઈ બંધન નથી. પ્રથમ નિબંધ તો મંડળી મળવાથી થતા લાભ. નર્મદે આપ્યો છે મિત્રો, 17 વર્ષની વયે. પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ. નર્મદે ગદ્ય સ્વરૂપમાં આપેલો મૌલિક વિચારો કરવાનું સરસ માધ્યમ છે. એટલે હમણાં એક પ્રશ્ન હતો ને મિત્રનો કે સર પદ્ય અને ગદ્યમાં ખબર નથી પડતી, તો સમજાવો. હવે પદ્ય હોય ને એટલે કાવ્ય કહેવાય, કવિતા કહેવાય. શું કહેવાય? કવિતા. બરાબર છે. અને પદ્યનું ખેડાણ નરસિંહ મહેતાએ કર્યું. નરસિંહ મહેતા. એ જ રીતે ગદ્ય એટલે પાઠ કહેવાય અને ફકરા સ્વરૂપે રચના આવે. આવું ખેડાણ કોણે કર્યું? તો નર્મદે કર્યું. ક્લિયર? પદ્ય અને ગદ્યનો ખ્યાલ આવી ગયો? બરોબર છે. એ જ રીતે મિત્રો અપાદ્ય ગદ્ય. અપાદ્ય ગદ્ય એટલે ડોલન શૈલી. શું આવે? ડોલન શૈલી. ડોલન શૈલીના પિતા કોણ આવે? તો નાન્હાલાલ. ઓકે, ક્લિયર? અપાદ્ય ગદ્ય, પદ્ય અને ગદ્યનું જે મિક્સ ખેડાણ કર્યું એને ડોલન શૈલી. પદ્ય એટલે કાવ્ય અને ગદ્ય એટલે પાઠ. ચલો, ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ આવે તો મંડળી મળવાથી થતા લાભ. બરાબર છે. સૌથી સમર્થ નીવડેલું નિબંધ છે. એક વિદેશી સાહિત્ય પ્રકાર છે, અંગ્રેજી શબ્દના એસે પરથી ઉતરી આવેલો છે. પરંતુ મિત્રો શ્રેષ્ઠ નિબંધ પૂછાય, શ્રેષ્ઠ નિબંધ, ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ નિબંધ તો હિમાલયનો પ્રવાસ. બરાબર છે. ઓકે, મોજ આવે તેમ તો લખીએ છીએ આપણે રાહુલ, આટલું સરસ તો લખીએ છીએ. હા, નિબંધના પિતા આવે, નિબંધના પિતા તો કાકા સાહેબ આવશે. હો મિત્રો, કાકા સાહેબ કાલેલકર. તમને નર્મદ યાદ રહેશે, કાલેલકર. બરાબર, કાલેલકર નિબંધના પિતા. અને બીજો નિબંધ આવે ને, બીજો નિબંધ તો ભૂત નિબંધ આવે. ભૂત નિબંધ દલપતરામ. કોને છે? દલપતરામ. યાદ રાખજો. શ્રેષ્ઠ નિબંધ હિમાલયનો પ્રવાસ, નિબંધના પિતા તો કાકા સાહેબ, અને બીજો નિબંધ તો ભૂત નિબંધ. મિત્રો આ નર્મદ છે ને એ ક્યાંના વતની હતા? તો સુરત. યાદ રાખજો. બીજું કે તત્વશોધક સભાની સ્થાપના, બુદ્ધિવર્ધક અને તત્વશોધક સભાની સ્થાપના નર્મદે કરેલી છે. ચલો, ક્લિયર? ડોલન શૈલી એટલે દલપતરામ ના આવે, નાન્હાલાલ આવે. દલપતરામના દીકરા હતા ડોલન શૈલી માટે, નાન્હાલાલ. બરાબર છે. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? આગળ વધીએ આપણે. ચલો, હવે ટૂંકમાં જ આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. 1-2 મુદ્દા જોઈ લઈએ. નિબંધમાં છે ને આ 1851માં મંડળી મળવાથી થતા લાભ. નિબંધ ગુજરાતી ભાષાનો સૌથી પ્રથમ નિબંધ આપ્યો હતો. બરાબર છે. અલગ પ્રકાર છે, લલિત નિબંધ અને લલિતેતર નિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આવું પૂછાતું નથી મિત્રો. બરાબર છે. ચલો, નવલિકા એટલે ટૂંકી વાર્તા. આ યાદ રાખવાનું. અને કોઈના ઓછામાં ઓછા સમયમાં જીવનના કોઈ પણ પ્રસંગને વર્ણતો ગદ્ય પ્રકાર છે.
પ્રથમ નવલિકા મોસ્ટ આઈએમપી તો ગોવાલણી 1913 મલિયા નીલ રચિત એટલે કંચનલાલ વાસુદેવ મહેતાની રચના છે. ઓકે ફ્રેન્ડ્સ, યાદ રાખજો. ચલો, ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ? તો ગોવાલણી. લેખક કોણ છે? તો કંચનલાલ વાસુદેવ મહેતા. ઓકે, ચલો નેક્સ્ટ. ડાયરી. જો મિત્રો, ડાયરીનો શબ્દ શું થાય? તો વાસરિકા અને રોજનીશી. લખનાર પોતે રોજબરોજની ઘટના ડાયરી સ્વરૂપે લખે છે. મહાદેવભાઈની ડાયરી પ્રસિદ્ધ છે. એમને 1955 દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. બરાબર છે. શાના માટે? તો ડાયરી માટે. ડાયરીના ભાગ પૂછાય. ડાયરીના ભાગ તો મિત્રો 1 થી 23 ભાગ છે, યાદ રાખજો. બરાબર છે. પરંતુ મહાદેવભાઈ દેસાઈ કેના વતની હતા? તો સરસ ગામ સુરતમાં આવેલું. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને એમના દીકરા નારાયણ દેસાઈ. પ્રશ્ન એવો પૂછાય કે સૌ પ્રથમ રોજનીશી કોણે લખી? તો દુર્ગારામ મહેતા. આવું યાદ રાખજો. સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યમાં રોજનીશી કોણે લખી? તો દુર્ગારામ, ડાયરી સાહિત્ય તરીકે. અને સ્ક્રેપ બુક તરીકે રોજનીશી કોણે લખી? તો ગોવર્ધન રામ. બરાબર છે મિત્રો. આ બંને પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. ચલો, ગોવર્ધન રામ ત્રિપાઠી. ઓકે. ડાયરી. ડાયરી એટલે વાસરિકા રોજનીશી પોથી. પણ સૌ પ્રથમ રોજનીશી કોણે લખી? હિમાલયનો પ્રવાસ છે ને, હેત કાકા સાહેબનો છે. બરાબર છે. ચલો, ઓકે, ક્લિયર. સૌ પ્રથમ ડાયરી સાહિત્ય તો દુર્ગારામે. ડાયરી સાહિત્ય માટે કોણ જાણીતું છે? તો મહાદેવભાઈ દેસાઈ. ચલો આગળ જોઈએ આપણે. નાટક. ચલો, આ એક ટોપિક છે આપણે કે મિત્રો નાટકમાં અભિનય તેનો પ્રાણ છે. દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત છે. અને ગુજરાતી સાહિત્યમાં રંગભૂમિના નાટ્ય પિતા એટલે રણછોડભાઈ ઉદયરામ દવેને ઓળખવામાં આવે છે. બરાબર છે. પરંતુ આ યાદ રાખવાનું છે, ભરત મુનિ નાટ્યશાસ્ત્રમાં એવી કોઈ કલા નથી, એવી કોઈ શૈલી નથી અને એવી કોઈ ભાષા નથી જે નાટ્ય કલામાં ન હોય. આવું કોણે કહ્યું? તો ભરત મુનિએ. નાટ્યશાસ્ત્રના પિતા આવે તો ભરત મુનિ. રંગભૂમિના નાટ્ય પિતા આવે તો મિત્રો યાદ રાખજો, રણછોડભાઈ દવે. બરાબર છે. પદ્ય નાટક માટે કોણ જાણીતું છે? પદ્ય નાટક તો ઉમાશંકર જોશી. આ એક યાદ રાખવાનું છે. બરાબર છે. બીજો પ્રશ્ન કે ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ તો કોણ આવે? પ્રેમાનંદ. અને પ્રેમાનંદને બિરુદ કોણે આપ્યું? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઓકે. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક આવે તો લક્ષ્મી, દલપતરામ. અને આ નાટક છે ને મિત્રો અનુવાદિત નાટક છે. પ્લુટસ રશિયન ગ્રીક કવિ એરિસ્ટોફોનસની રચના છે. ઓકે, એરિસ્ટોફોનસની રચના છે. એટલે રંગભૂમિના નાટ્ય પિતા રણછોડભાઈ દવે, પદ્ય નાટક ઉમાશંકર જોશી, રંગભૂમિનો નાનકડો વ્યાસ તો કનૈયાલાલ મુનશી, ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક તો લક્ષ્મી, પ્લુટસ આ રશિયન ગ્રીક કવિ હતો. રશિયન ગ્રીક કવિ બરાબર હતો. કોણ? તો પ્લુટસ. આ યાદ રાખજો. શિષ્ટ નાટક છે ને મિત્રો, શિષ્ટ નાટક તો કાંતા આવે, મણિલાલ દ્વિવેદી. ચલો, ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે.